માં વિકસિત ગુજરાતનો ફાળો અને એને લઈને ઘણી બધી યોજનાઓ, ખાસ તો જે કહેવાય કે ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળે એને લઈને ઘણી બધી સરકારી યોજનાઓ હોય છે. એમએસએમઈ સેક્ટર કહેવાય છે કે આપણું જે આર્થિક વિકાસ છે એમાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને એને જ લઈને એમએસએમઈ સેક્ટરમાં અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે, લિક્વિડિટીનો પ્રોબ્લેમ છે, સરકારી સહાય જે યોજનાઓ છે યોજનાઓનો લાભ નથી મળતો, અને જે ધિરાણ એમએસએમઈને મેળવવું જરૂરી છે, ધિરાણ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ક્યાંક એમએસએમઈની વૃદ્ધિને કેટલાક પરિબળો રોકી રહ્યા છે. એક બાજુ પ્રયત્નો થાય છે, બીજી તરફ જોઈએ એટલું બુસ્ટઅપ નથી મળતું, એવી પણ વાત છે. અને જે એમએસએમઈ માટેની જે યોજનાઓ છે એ મેળવવામાં કયા પ્રકારના અવરોધો નડી રહ્યા છે, આ બધી જ બાબતોને લઈને સરકારી યોજનાઓ છે, છતાં પણ તમે જુઓ મધ્યમ લઘુ ઉદ્યોગો સામે માર્કેટિંગ સહિતના, લિક્વિડિટી સહિતના, ધિરાણના આ બધી જ ચેલેન્જીસ છે. અને જીસીસીઆઈ અને એમએસએમઈ ટાસ્ક ફોર્સ દ્વારા સબસિડી પ્રોત્સાહન અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અને ટેક્સટાઇલ, આઈટી, સેમિકન્ડક્ટર, બાયોફાર્મા જેવા સેક્ટરમાં વિશિષ્ટ પોલિસી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે એક સારી બાબત છે આમ તો, પણ કેમ હજુ પણ આ જે મધ્યમ લઘુ ઉદ્યોગો સામે આવી ચેલેન્જીસ છે, શું તકલીફ છે, અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કે સરળ યોજના, માર્ગદર્શનનો અભાવ અને જટિલ અમલ, આવું કેમ? ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના ડીન, કડી સર્વ વિદ્યાલયના ડોક્ટર ભાવિન પંડ્યા છે. ડોક્ટર ભાવિન પંડ્યા, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલમાં. યસ. સાથે જ એમએસએમઈ એક્સપર્ટ એવા દર્શના ઠક્કર મારી સાથે છે. દર્શનાબેન, આપનું પણ સ્વાગત છે. યસ, નમસ્કાર, થેન્ક યુ. ઓકે, ભાવિનભાઈ, શું કહેશો? જે પ્રમાણે એમએસએમઈ ની વાત કરીએ તો એમએસએમઈ નું આખું એક ફોર્મેટ ઊભું કરવામાં આવ્યું, એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું, અને એક આખું સ્ટ્રક્ચર જે તૈયાર થયું છે, એનો હેતુ શું હતો ભાવિનભાઈ? અને શું લાગે છે હેતુ બહાર આવ્યો છે, ફૂલફિલ થયો છે, એનો જે મોટો હતો એમ હતો એ? હાજી દિલીપભાઈ, તો હવે ખાસ આપણે આજની વાત કરીએ, પણ એના સાપેક્ષમાં જ્યારે આપણી ગુજરાતની જ વાત કરતા હોય તો 2022 ટુ 2027ની 5 વર્ષની એમએસએમઈ જ્યારે સ્કીમ લોન્ચ કરી, મને યાદ છે વખતે રાહુલ ગુપ્તાજી ઇન્ડસ્ટ્રી કમિશનરેટ ગુજરાતના હતા, અને આત્મનિર્ભર સ્કીમ ફોર અસિસ્ટન્સ ઓફ એમએસએમઈ એવી આપણે એને નામ આપેલું એ સ્કીમનું, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝને. અને એને આત્મનિર્ભરના નામે શરૂ કરી હતી કે દરેક લોકો આત્મનિર્ભર થાય. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન હતું આત્મનિર્ભર ભારતનું, તો એ જ પ્રમાણે આત્મનિર્ભર ગુજરાત એમ. તો એ જ્યારે 2022માં પોલિસી લોન્ચ કરી એટલે એના ઉપર ઇમિડિયેટલી પછી મેં એક આર્ટિકલ લખેલો, 2 પેજનો આર્ટિકલ હતો એ મેગેઝિન્સ ને બધા માટે. હવે એ પોલિસીમાં અમે છે ને કેપિટલ સબસિડી અપ ટુ 35 લાખ રૂપિયા સુધી આપી હતી, ઇન્ટરેસ્ટ સબસિડી 7% એ વખતે આપી હતી. કોઈ બી સર્ટિફિકેશન, જેમ કે ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ એટલે ઝેડ સર્ટિફિકેશન કહેવાય, એના માટે તમારે સહાયતા, એ તમે સર્ટિફિકેશન લાવો છો તો 50,000 રૂપિયાની સહાય. ટેસ્ટિંગ અને મોનિટરિંગ ઇક્વિપમેન્ટ્સ તમે કોઈ બી લાવો છો તો 10 લાખ રૂપિયા સુધીની સહાય. તમારે કોઈ બી આજે ઇન્ટરનેશનલ બીવીક્યુઆઈના કે બીજા ડીએવીના સર્ટિફિકેશન જોતા હોય તો એના માટે 1 લાખ રૂપિયાની સહાય. લગભગ અમે એવો ટ્રાય કરેલો એ વખતે, કે હું બી ટાસ્ક ફોર્સ સ્ટાર્ટઅપમાં કામ કરતો હતો, અને છેલ્લા 2015-16 થી 20ની પોલિસી, 20-25ની અને હવે 25-30ની પોલિસી લગભગ આ મહિને કે આવતા મહિને આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં ફોર ઇન્ડસ્ટ્રીઝ. એમાં એમએસએમઈ પણ એક હશે, સ્ટાર્ટઅપ પણ હશે, પણ ઇન્ડસ્ટ્રી કમિશનરની પોલિસી લગભગ તૈયાર છે, ડ્રાફ્ટ. એ બહુ જ સૂન આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં, જે 2025-30ની આગળની સ્ટાર્ટઅપ પોલિસી, અને પછી એમએસએમઈ પોલિસી, અને પછી તરત જ આવશે. એમાં પણ ઉત્તર સુધારો લાવીશું. પણ આ બધું છે ને પોલિસી આપણે બનાવીએ છીએ એ ખાલી એકલું પૂરતું નથી, કારણ કે ચેલેન્જીસ બહુ છે. અને અત્યારે મોટો એવો ગ્રાફ થઈ ગયો, આમ જોવા જાવ તો ઇન્ડિયામાં અત્યારે 4,30,00,000 માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે, અને ગુજરાતમાં ઉદ્યમિતા રજિસ્ટ્રેશન જોવા જાવ તો 28 લાખથી ઉપર છે. મહારાષ્ટ્ર આખા ચાર્ટમાં 67 લાખ જોડે આગળ છે, એના પછી કર્ણાટકા છે, તમિલનાડુ છે, રાજસ્થાન પણ 29 લાખ એમએસએમઈ ઉદ્યમિતા રજિસ્ટ્રેશન નંબર છે. એટલે નંબર્સ તમે જોવા જાવ ને તો વધતા જાય છે. પણ એક બાજુ પછી ગુજરાતમાં વરુ સત્ય, અને ઘણી વખત તમે હેડલાઇન્સ ન્યૂઝને એવો વાંચ્યા છે કે આ વર્ષે ગુજરાતમાં 6,000 એમએસએમઈ બંધ થઈ ગયા, આ વર્ષે આવું થયું. એટલે એમાં માઇક્રોમાં જવાની બહુ જરૂર નથી, કારણ કે એમાં તમે જોવા જાવ તો 95% 4,30,00,000માં માઇક્રો હોય, પછી એમાં 5% પેલા હોય, અને તમે ખરેખર જે મીડિયમ એન્ટરપ્રાઇઝીસની વાત કરીએ છીએ, જે આપણે ડેવલપ કરવા છે, એ 5% હોય છે. એટલે આખા નંબર્સ તમને વધતા દેખાય, પણ ગ્રાઉન્ડ લેવલે એવું થતું નથી, અને એના ઘણા બધા કારણો છે. ઘણીવાર આપણે પોલિસી ઇન્ટરવેન્શન લેવા જઈએ ને, કોવિડ વખતે જેમ સીજીટીએમએસસી સ્કીમ લાયા, એમાં સીજીટીએમએસસીમાં આપણે એક્સટેન્શન આપ્યું હતું
કોવિડના કારણે ઘણી બધી કંપનીઝ આજે 10-20 કરોડ રૂપિયા લોન બાકી હોય, કારણ કે 2 કે 3 બેંક ઓન બોર્ડ હોય. કોઈ બી એક કંપનીની લોન્સ જ્યારે થાય અને એને કાર્ટેલમાં લોન કરે એટલે પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને SBI ત્રણે ભેગા થઈને 20 કરોડ રૂપિયા આપવાનું નક્કી કરે, કે 6 અને 4, 6 અને 8 એ રીતે પ્રપોર્શનમાં એ લોકોએ બેન્કિંગ કર્યું હોય. કોવિડના કારણે એવું થયું કે પરિસ્થિતિ હતી નહીં વેચાવાની, સ્કીમ એક્સટેન્ડ કરવી પડી ને 1 લાખ કરોડથી વધારાનું એક્સટેન્શન, એટલે પેમેન્ટમાં બી પાછા મોરેટોરિયમ પીરિયડ વધારો પડ્યો, 1 લાખ કરોડ પડે, 2 લાખ, 1 વર્ષ વધારે, પછી 2 વર્ષ સુધી, બીજા વર્ષે પણ એને એક્સટેન્ડ કરી કે ભાઈ તમે પછી આપજો. પણ ચેલેન્જીસ એટલી બધી છે ને, એની સામે આપણે ગમે તેટલું કરીને એ થાય નહીં. ને છેલ્લે તો એવું જ થાય કે એક સાચો બિઝનેસમેન જેની જોડે વિગર હોય, જેની જોડે પેશન હોય, જેની જોડે ફાયર ઇન બેલી હોય, એ આ બધી જ સમસ્યાઓનું સમાધાન કરીને પોતે આગળ નીકળતો હોય છે. અને અત્યારે એ થોડું કઠિન એક સામાન્ય બિઝનેસમેન માટે એટલા માટે પડી રહ્યું છે દિલીપભાઈ, ટેકનોલોજી એટલી આગળ આવી ગઈ, ટેકનોલોજી એટલી આગળ આવી ગઈ કે એટલા બધા ઇન્ટિગ્રેશન્સ થવા માંડ્યા અને કોઈ પણ વસ્તુનું કોન્સોલિડેશન થવા માંડ્યું અને પ્લેટફોર્મ બનવા માંડ્યા. એટલે આજે ઇન્ડિવિજ્યુઅલ કોઈ માણસ બિઝનેસ કરતો હોય ને તેનું અસ્તિત્વ જાળવી રાખવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે ટેકનોલોજીના જમાનામાં. સૌથી મોટી ચેલેન્જ આ છે. સેકન્ડ પાર્ટમાં આપણે બાકી ડિટેલ ચર્ચા કરીશું. ચલો, બિલકુલ. એટલે દર્શનાથી લઈને દર્શનાબેને બહુ સરસ વાત કરી કે ડિજિટલ ટેકનોલોજી, માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ એ બધું નાના ઉદ્યોગો છે નથી કરી શકતા. તો પછી શું લાગે છે કે આ જે સેમિનારો થાય છે GCC અને MSME ટાસ્ક ફોર્સ દ્વારા લઈને પ્રોત્સાહન લઈને, આ સેમિનાર કેટલા યુઝફુલ અથવા એનો જે ટાર્ગેટ છે એક્ટિવ થાય છે કે કેમ? ના, ઓનેસ્ટ વાત કરીશ, કારણ કે દર્શકો ઘણા બધા જોઈ રહ્યા હોય, ઘણી બધી હોપ્સ હોય છે. એક્સપર્ટ તરીકે અમે આ પ્લેટફોર્મ પરથી બોલતા હોય છે ને, એટલે અમારે જવાબદારીપૂર્વક વાત કરવી પડતી હોય છે. એ સેમિનારો એક આપણે સરકારી ભાષામાં કહીએ તો ઘણીવાર લેખાપૂર્તિ માટે કરવાના હોય, કારણ કે અમારી ચેમ્બરમાં, હું પણ સ્ટાર્ટઅપમાં, ગુજરાત ચેમ્બરમાં સ્ટાર્ટઅપ ટાસ્ક ફોર્સમાં છું. છેલ્લા ઘણા વર્ષથી, 7-8 વર્ષથી છું. વચ્ચે ખાલી 2 વર્ષનો બ્રેક લીધો, મેન્ટર બન્યો હતો અને અત્યારે ફરી પાછો હું રેગ્યુલર સ્ટાર્ટઅપ ટાસ્ક ફોર્સમાં છું. એટલે ઇવેન્ટ્સ કરવા ખાતે બરાબર છે, પણ જેટલા લોકો ઇવેન્ટમાં આવે છે ને સાહેબ રિસ્પોન્સ મળે છે, શું લાગે છે? ના, હું તમને સાચી વાત કહું કે આપણે જે રીતનું આઉટરીચ જોઈએ ને, ઇન્ડિયા ઇઝ અ વેરી ડાયવર્સ કન્ટ્રી. મેં પોલિસીનો જે મેં પેલા આર્ટિકલ કીધું ને, બહુ શરૂઆતમાં લખ્યું છે કે જ્યાં 1600 કરતાં વધારે ડાયલેક્ટ હોય, લોકલ લેંગ્વેજીસ બોલાતી હોય, મેઇન સ્ટ્રીમ 45 થી વધારે ભાષાઓ હોય અને 6.5 લાખ ગામડા હોય, ત્યાં 140 કરોડનો આ દેશ, જેમાં આટલી બધી ડાયવર્સિટી હોય, ત્યાં એ પહોંચવું દરેક જગ્યાએ, ખૂણામાં, એ આઉટરીચ આપણે કરીએ છીએ ને. સિટીમાં દાખલા તરીકે થાય કે ગામડામાં એક બેનર લગાવી દે પાછળ 200-300 રૂપિયાનો, અને પછી સેમિનાર કરી દે, પેલા કે આવજો તમે, અને એક સ્પીકર બોલશે કે ચેમ્બરમાં અમે થોડું સોફિસ્ટિકેટ કરીએ, હાઈટી રાખીએ ને 100-200 માણસ ઓળખી દે. બોલે ભાઈ, એ માણસો ખરેખર એ છે જ નહીં જેને બિઝનેસ કરવાના છે. અચ્છા, હા, તમને કહું, હું એગ્રીટેકમાં બહુ ટેકનોલોજીમાં વાતો કરું છું, ઘણા બધા એડવાઇઝર, કેનેડિયન ટ્રેડ કમિશનમાં કામ કરું છું, ઘણું બધું કામ કરું છું. પણ હું મેનેજમેન્ટમાં ડીન ફેકલ્ટી, એટલે હું દર શનિ રવિ ફાર્મમાં ફરતો હોઉં છું, જોઉં છું, રાઈટ ફ્રોમ એનું સોઇલનું ટેક્સચરથી લઈને એમાં કાર્બન કેટલો છે, પીએચ કેટલો છે. હવે હું જમીનનો કલર જોઈને તમને બધું કહી દઉં કે આ જમીનમાં આવું. એટલે ખેડૂત કરતાં પણ વધારે નોલેજ હોય તો મારે એનું ભાષણ અપાય. એટલે કહેવાની વાત એ છે કે એ આઉટરીચ કરીએ કે ચેમ્બરના ટાસ્ક ફોર્સ બનાવીએ, પણ એના બહુ જ કામ કરવાની જરૂર છે. ને ગુજરાતમાં થોડી કોમ્પ્લાસન્સી કેવી છે કે લોકોને એવું છે કે દે આર રિસ્ક ટેકિંગ પીપલ, કે આટલા રૂપિયા લઈ લઈશું. એ સરકારી યોજના માટે નથી જતા, અવેરનેસ જ નથી. સરકારી યોજનામાં બેન બેઠા છે, મારી જોડે એગ્રી થશે, કોઈ એમને પૂછવા બી નહીં આવતું હોય કે બેન MSME ની કઈ યોજના છે, મને કઈ રીતે બેનિફિટ મળે, એવા માણસો નથી આવતા. તમારા માધ્યમથી મેં કેટલા એપિસોડ કર્યા. ડોક્ટર ભાવિનભાઈ, જે કોઈ ગવર્મેન્ટ અગર પ્રોગ્રામ હોય છે, કોઈ સ્ટેચ્યુનું અનાવરણ હોય છે, કોઈ, તો એનું તો જબરજસ્ત માર્કેટિંગ થાય છે સાહેબ, લાખો કરોડના ખર્ચા થાય છે, પબ્લિક ભેગી કરવામાં આવે છે. તો આ તો આપણી મેઇન વસ્તુ છે. આમાં કેમ એ ઈચ્છા શક્તિની વસ્તુ છે ને, આ બતાવવાનું છે એમાં. કારણ કે ફેસબુક અને સોશિયલ મીડિયા પર તમે કમ્પલ્ઝન છે, મારે નામ નથી દેવું, પણ અત્યારે એક પાર્ટીમાં એવું છે કે કમ્પલ્ઝન તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હોવા જોઈએ, આટલા ફોલોવર હોવા જોઈએ, એ બધા રિપોસ્ટ કરવાનું, એ ટાઈમે આવી જવાનું, હાજરી આપવાની, નહીં તો નોંધ લેવાય. તો એ આખું કરિયર સેન્ટ્રિક. કારણ કે અત્યારે તકલીફ એ થઈ છે ઇન્ડિયામાં કે ઇવન ગુજરાતમાં કે પોલિટિક્સ મેઇન સ્ટ્રીમ બિઝનેસ થઈ ગયું છે, બિઝનેસ પાર્ટ ટાઈમ પોલિટિક્સ થઈ ગયું છે, એવું થયું છે. એટલે બધાને એવું છે કે જે ખરો બિઝનેસ છે ને એ પોલિટિક્સ જ છે. કોઈ એકેડમિક્સ ના કરાય, અમે બધા કરીએ છીએ કે મેડમ કરે એવું કન્સલ્ટન્સી ના કરાય, કશું ના કરાય. બધાએ નાનામાં નાનો માણસ હોય ને એની એસ્પિરેશન પૂછો, એટલે કે મારે કોર્પોરેટર બનવું છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ડેલિગેટ બનવું છે, મારે મેયર બનવું છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનવું છે, MLA બનવું છે, MP બનવું છે, પ્રભારી બનવું છે, બધાને આ જ બનવું છે અત્યારે. અને ભાવિનભાઈ, એ બન્યા પછી પાછળ આવે છે, તમને
સહાય પણ મળી જાય, સરકારી યોજનાઓ પણ મળી જાય, ઇવન તમારા કાર્યકર્તાઓને મળી જાય. તમને તો મળે પણ તમારા કાર્યકર્તાઓને મળી જાય છે. એ 100% મળે જો તમારી જોડે લેબલ હોય તો. અને સામાન્ય માણસ જાય કોઈ બી ઓફિસમાં કહેવા તો એ અલગ હોય, અને કોઈ પર્ટિક્યુલર રાજકીય પક્ષ જોડે હોય તો એને આખી અલગ ટ્રીટમેન્ટ મળે, અને એને બહુ પ્રોપરલી કરવામાં આવે. એટલે અમે તો આઉટરીચ કરીએ છીએ ને. મેં છે ને નોર્થ ગુજરાતના ડીપ પોકેટ્સમાં, અમદાવાદ, ગાંધીનગર ડીપ પોકેટ્સમાં, અને શરૂઆતના સમયમાં તો દિલીપભાઈ તમે માનશો ને એવી જગ્યાએ કે જ્યાં ઇલેક્ટ્રિસિટી ના હોય, પ્રોજેક્ટર અમે લઈને ગયા હોય પણ ઇલેક્ટ્રિસિટી ના હોય એવી જગ્યાએ અમે સ્ટાર્ટઅપના સેશન આપ્યા છે. બોલો, કેમ કે લોકો સ્ટાર્ટઅપ આજે 2010-11 અમે દાદ આપી, તમે જે સ્ટેપ ભર્યા છે એને દાદ આપવી પડે કે જ્યાં electricity નથી ત્યાં તમે આપણે હા, ત્યાં અમે બધું લઈને પહોંચ્યા હોય. અમે ડીએલપી પ્રોજેક્ટર બધું લઈને પહોંચ્યા. પછી ખબર પડે કે ગામમાં તો આટલા કલાક વીજળી જ નથી આવતી. એટલે સાહેબ પછી જાતે ચાલુ પડી જાય બોલવા. અને કેપેબિલિટી અમારી જનરેશનમાં તો અમે હતી, કારણ કે મેં તો 25 વર્ષ પૂરા કર્યા. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સૌથી જૂનો માણસ, એમાં 14 વર્ષ પૂરા થયા. સૌથી પહેલું ઇન્ક્યુબેશન GTU માં આયુર્વેદા પર કરવાવાળો બી 2012 માં હું હતો. શું પંડ્યા સાહેબ, સોલ્યુશન શું આનું હવે? સોલ્યુશન એક તો સૌથી પહેલા રાજકીય ઈચ્છા શક્તિ જોઈએ. જે તે સ્ટેટનો ચીફ મિનિસ્ટર, આજે તમે જુઓ ને મહારાષ્ટ્ર, આપણે ગમે તે કહીએ પણ કેમ આગળ છે? આપણે ગમે તે કર્ણાટકમાં ક્રાઇસિસ ચાલે, પોલિટિકલ ક્રાઇસિસ ચાલે, કેમ આગળ છે? નંબર ઓફ રજીસ્ટ્રેશન થી લઈને અવેરનેસ થી લઈને આજે તમે મહારાષ્ટ્રનો ખેડૂત હોય, મહારાષ્ટ્રનો બિઝનેસમેન હોય, એનામાં ઈચ્છા છે, મહેનત કરવાની ધગસ છે. ગુજરાતમાં મહેનત કરવાની ધગસ એકદમ ઓછી, અને શોર્ટકટ થી પૈસા કમાવાનો એટીટ્યુડ સૌથી વધારે છે. આજે ગુજરાતી પણ કહેતા દુઃખ થાય છે કે દરેક ગુજરાતીને શોર્ટકટમાં જ પૈસા બનાવવા છે. પ્રોપર સિસ્ટમ કે પ્રોસેસ કે બિઝનેસ મોડલ બનાવવું જ નથી. અને પછી અહીંયા કોઈ પણ સીએમ સાહેબની નીચે કોઈ વાત થાય કે યુનિકોર્ન ગુજરાતમાંથી કેમ નથી આવતી, મેં કીધું એના માટે 6-7 વર્ષ પેશન્ટથી તમારે એક આઈડિયાને વળગી રહેવું પડે. એના માટે એના બિઝનેસ મોડલ બનાવવા પડે. 7 વર્ષ નુકસાન કરવું પડે, ત્યારે તમારા હાથમાં યુનિકોર્ન આવે. તમારે તો એવું કે આજે પૈસા લાગે, ગુજરાતી તો પહેલા દિવસે વ્યાજ ગણવા માંડે. મહિનો થયો કે 1% વ્યાજ આપી જાય ને, 12 મહિનાનું 12% છે. અહીંનો ઇન્વેસ્ટર એવો છે. અરે સર, ઇન્વેસ્ટ કરે ને તો પહેલા એમ કે મને મહિને શું મળે, ભાઈ તું એ બોલ. હા, એટલે હવે આમાં શું યુનિકોર્ન બને? તારે જે કરવું એ કર, હું ઇન્વેસ્ટ કરું મને મહિને કેટલા મળે છે, આ ગુજરાતીનું કેલ્ક્યુલેશન. પર્સન્ટેજ કહી દઉં, 12% તો ફિક્સ. મોટા ઇન્વેસ્ટર હોય જેની 2,000 કરોડની કંપનીઓ છે, મારા મિત્રો છે બધા, 2,000 કરોડ, 3,000 કરોડ. આફ્રિકામાં એટલી ફેક્ટરી. પણ અહીંયા સ્ટાર્ટઅપને મારે 10 લાખ રૂપિયા આપ્યા હોય ને તો પછી એમ કે 1% તો થશે. અને બેંકમાં 6-7% મળીએ, તમે 1% આપો, તમે એનું મોટિવેશન કરવાની જગ્યાએ તમે 1%ની અપેક્ષા રાખો, એવા ક્યાંથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ? ચલો, બિલકુલ, બંને બાજુ આ તકલીફ છે. એટલે છે કે MSME સેક્ટરનું આવનારા દિવસોમાં કોઈ ગ્રોથ જોઈ રહ્યા છો કે આવનારા દિવસોમાં હજુ વધારે ખરાબ પરિસ્થિતિ જોઈ રહ્યા છો? MSME નહીં સર્વાઈવ થાય તો એમ્પ્લોયમેન્ટનો ભારત જેવા દેશમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે. એઆઈના કારણે જોબ લોસ, આજે જ રિપોર્ટ વાંચો, 12% પ્રિડિક્ટ યુએસમાં કરી લેવામાં આવ્યો છે. અહીંયા પણ એનાથી વધારે થશે. 20% જેવો જોબ કટ થવાનો એઆઈના કારણે. MSME સિવાય છૂટકો નથી એ વખતે. પછી બધાને, અને આપણે થોડા એરિયામાં ઇમ્પ્રુવ કરવાનું છે. માર્કેટિંગ સૌથી પહેલું. પ્રોડક્ટ જેવી બનાવો એટલું જ સારું એનું માર્કેટિંગ કરો. જેમ 50 કરોડ પિક્ચરના બજેટમાં વાપરો છો અને 50 કરોડ તમે એડવર્ટાઇઝમેન્ટ વાપરો છો, એ રીતે જ માર્કેટિંગ બજેટ પણ એટલું લો. અને નોટ ઓનલી ડોમેસ્ટિક પણ પહેલા નેશનલ અને પછી ઇન્ટરનેશનલ એની ખ્યાતિ ફેલાવો. પહેલો મુદ્દો એ છે. ટેકનોલોજીને ફટાફટ અડોપ્ટ કરો. આજે ટેકનોલોજી સસ્તી છે. એઆઈ તમે વાત કરો, છેલ્લા 2 વર્ષમાં તો એઆઈ ડેટા પેક્સના કોસ્ટમાં 80%નો ઘટાડો થયો છે. એટલે દે આર ચીપલી અવેલેબલ ઇન ધ માર્કેટ. ટેકનોલોજી ચીપલી અવેલેબલ ઇન માર્કેટ. ડેટા ચીપલી અવેલેબલ ઇન ધ માર્કેટ. અડેપ્ટેબિલિટી ઇઝ ધ ઓનલી રૂલ ઓફ ધ ગેમ. જેટલા અડેપ્ટ થશો, ટેકનોલોજી સમજશો, માર્કેટિંગ કરશો અને એક મોટી વિઝન રાખશો, બિગ હેરી વિઝન, તો MSME સેક્ટર ઘણું જ આગળ વધશે. અને MSME સેક્ટર સિવાય કોઈ પણ દેશની ઇકોનોમીનો ઉદ્ધાર જ નથી. એ ચાઇના અને જાપાને પ્રૂવ કરી લીધું છે. ચલો, આ બહુ જ મોટી અપેક્ષા